નમસ્કાર ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે યુનિટ 3 માં ચેપ્ટર 3 માં ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો વિશે માહિતી મેળવી અને એના આપવાદ પણ જોયા. ત્યારબાદ આપણે વાત કરી હતી કે તમારે એક તફાવત પણ તમે તૈયાર કર્યો હશે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો વિશે. હવે આપણે આગળની પ્રવૃત્તિ જોવાની છે કે ધાતુઓ હવામાં સળગે છે ત્યારે શું થાય છે તે પ્રવૃત્તિ દ્વારા સમજાવો. ફરીથી, ધાતુઓ હવામાં સળગે છે ત્યારે શું થાય છે તે પ્રવૃત્તિ દ્વારા સમજાવો. તો પ્રવૃત્તિનું ટાઇટલ મિત્રો કે ધાતુઓ હવામાં સળગે છે ત્યારે શું થાય છે તે સમજાવો. હવે આમ તો આપણે છેલ્લેના ભૌતિક ગુણધર્મો વાત કરી હતી મિત્રો. મેટર્સ એટલે કે ધાતુઓ એના ગલન બિંદુ ખૂબ જ કેવા હોય, ઊંચા, એટલે કે સહેલાઈથી આપણે એને સળગાવી શકતા નથી. પણ જો અમુક કન્ડિશનમાં એને ગરમ કરવામાં આવે તો કયા પ્રકારના આપણને અવલોકનો મળે છે તે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણને મિત્રો કીધું છે Al એટલે એલ્યુમિનિયમ, Cu એટલે કોપર, Fe એટલે આયર્ન લોખંડ ફેરસ, ત્યારબાદ લેડ સીસુ Pb, મેગ્નેશિયમ, ઝીંક ને સોડિયમ જેવી ધાતુઓના શું નમૂના. મતલબ કે આ અલગ અલગ ધાતુના ટુકડા સૌપ્રથમ આપણે એકઠા કરવાના. ત્યારબાદ આ તમામ ધાતુના નમૂનાને વારાફરતી ચીપિયા વડે પકડી અને બર્નરની જ્યોત ઉપર સળગાવવાનો શું કરો, પ્રયાસ કરો. અને જો નિપજ મળે તો એ નિપજને શું કરો, એકત્રિત કરો અને મળતી નિપજો અને ધાતુની સપાટીને ઠંડી પાડો અને તેનું અવલોકન કરો. હવે આ પ્રકારની પ્રવૃત્તિનું મિત્રો આપણે અગાઉ અવલોકન કરી ચૂક્યા છે. જેમ કે આપણે વાત કરી હતી પેલી મેગ્નેશિયમની પટ્ટી. તો અહીંયા પણ સેમ એ જ પ્રવૃત્તિ છે, પણ અહીંયા ત્યાં આપણે એક જ ધાતુ લીધી હતી. જ્યારે અહીંયા મિત્રો આપણને અલગ અલગ એલ્યુમિનિયમ, કોપર, આયર્ન, લેડ, મેગ્નેશિયમ, ઝીંક અને સોડિયમ આ બધી જ ધાતુઓના અલગ અલગ નમૂના લે અને એને વારાફરતી ચીપિયા વડે પકડી અને બર્નરની જ્યોત પર સળગાવવાનો શું કરો, પ્રયત્ન. સ્વાભાવિક રીતે મિત્રો તમે ધાતુને ગરમ કરશો અને તમને કંઈક ને કંઈક નિપજ મળશે. અથવા દાખલા તરીકે જો કોઈ ધાતુ સળગતી ન હોય તો એ ધાતુ તેમને રહેશે અને આપણને એની સપાટી ઠંડી પાડી અને ત્યારબાદ એને મેળવવાનો પ્રયત્ન કરો અને અવલોકન કરો. પ્રવૃત્તિમાં સૌપ્રથમ અલગ અલગ ધાતુના નમૂના લઈ તેને ચીપિયા વડે પકડી અને બર્નર વડે ગરમ કરો અને ત્યારબાદ અવલોકન નોંધો. તો અવલોકનમાં મિત્રો આપણને એવું કીધેલું છે કે બધી જ ધાતુઓ પૈકી જે મેગ્નેશિયમ છે એ ધાતુ હવામાં આસાનીથી એટલે કે સહેલાઈથી સળગી જાય છે. બાકીની તમામ ધાતુઓ મિત્રો સળગે તો છે જ તે, પરંતુ સૌથી વધારે ઝડપથી કોણ સળગે, મેગ્નેશિયમ. અને આનું જ કારણ છે મિત્રો ફટાકડા છે એ બનાવવા માટે એમાં જે ચમકારા આવે છે, ચમકારા ઉત્પન્ન કરવા માટે કોનો ઉપયોગ થાય, મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે, આ બધી ધાતુઓનો ઉપયોગ થાય છે કે જેથી આ મેગ્નેશિયમ ધાતુ સળગી અને જગાડા મારી અને તીવ્ર જ્યોત ઉત્પન્ન કરે છે. તો બધી જ ધાતુઓ પૈકી સૌથી ઝડપથી અથવા આસાનીથી કોણ સળગે છે, મેગ્નેશિયમ. ત્યારબાદ આપણને નિર્ણયમાં એવું કીધેલું છે કે અલગ અલગ ધાતુઓ કયા કયા રંગની જ્યોતથી સળગે છે. તો યાદ રાખજો મિત્રો, જે સોડિયમ છે એ કેવા રંગથી, પીળી જ્યોતથી સળગે છે. અને આ સોડિયમનો મિત્રો ઉપયોગ તમને ખ્યાલ છે, રસ્તા ઉપરની તમે સ્ટ્રીટ લાઇટ જોયું, આ સ્ટ્રીટ લાઇટમાં જે અમુક લાલાશ પડતો રંગ આવે છે, પીળાશ પડતો, જે સોડિયમ વેપર લેમ્પ હોય છે અને એ સોડિયમ એમાં રાખી અને એને ઉષ્મા વિદ્યુત આપવામાં આવે એટલે પ્રજ્વલિત થઈ અને પીળી અથવા તો લાલ કે કેસરી રંગની જ્યોત આપે છે. તો સોડિયમ કેવી જ્યોતથી સળગે, પીળી જ્યોતથી. મેગ્નેશિયમ તો આપણે ચર્ચા જ કરી ગયા મિત્રો, જગાડા મારતી સફેદ જ્યોતથી. એટલે આંખને આંજી રાખે તેવા તીવ્ર જગાડા મારતી સફેદ જ્યોતથી સળગતી ધાતુ તો કોણ, મેગ્નેશિયમ. કોપર છે એ લીલાશ પડતી વાદળી જ્યોતથી. MCQ માં પૂછાઈ શકે નીચેનામાંથી કઈ ધાતુ વાદળી રંગની જ્યોતથી સળગે છે તો કોણ આવશે, કોપર. જ્યારે એલ્યુમિનિયમ છે એ સફેદ જ્યોતથી સળગે છે. અને ત્યારબાદ આપણે બીજી બાબત કીધેલી છે કે આ તમામ ધાતુઓ છે કે જ્યારે સળગી જાય
ત્યારબાદ ધાતુની સપાટી કેવા રંગની બને છે તો ચળકતા સફેદ રંગની બને છે ફરીથી અલગ અલગ ધાતુ છે મિત્રો અલગ અલગ રંગથી સળગે જેમ કે આપણે ચર્ચા કરી સોડિયમ તો પીળી મેગ્નેશિયમ તો જગારામાંથી સફેદ કોપર તો લીલાશ પડતી વાદળી જ્યોત અને એલ્યુમિનિયમ છે એ કેવી સફેદ જ્યોતથી સળગે છે અને બીજો આ પ્રવૃત્તિ પૂછાય પછી નીચે પ્રશ્ન એમ પૂછાઈ શકે કે તમામ ધાતુની સપાટી સળગાવ્યા બાદ કેવા રંગની બને છે તો ચળકતા સફેદ રંગની બને છે એટલે એક સામાન્ય પ્રવૃત્તિ હતી કે ધાતુઓ હવામાં સળગે ત્યારે શું થાય છે અમુક ધાતુઓ ઝડપથી સળગે તો અમુક ધાતુને સળગવા માટે સમય લાગે ધીમે ધીમે સળગે ચલો હવે એને આધારિત પ્રશ્ન છે કે ઓક્સાઇડ કેવી રીતે બને છે ફરીથી ઓક્સાઇડ કેવી રીતે બને છે અને કોપર અને એલ્યુમિનિયમને હવામાં ગરમ કરતા મળતી નિપજોના નામ અને સમતોલિત સમીકરણ લખો હવે ઓક્સાઇડ એટલે મિત્રો તમને ખ્યાલ જ છે કે ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાય ધાતુ હોય એ ઓક્સિજન સાથે સંયોજાય અને શું બનાવે છે ધાતુઓ ઓક્સાઇડ તો વ્યાખ્યા આપણે મિત્રો કંઈક આવી કરી શકીએ કે ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાઈને ધાતુ ઓક્સાઇડ બનાવે છે હવે પ્રશ્નમાં આપણને બે વસ્તુ આપેલી છે એક તો કોપર અને બીજું એલ્યુમિનિયમ એ બંનેને આપણે ગરમ કરવાની છે તો સૌપ્રથમ મિત્રો આપણે લઈએ કોપર એટલે કે Cu હવે આ કોપરને હવાની હાજરીમાં તમે સળગાવો તો બનતો ઘટક CuO થશે મિત્રો કોપર ઓક્સાઇડ ફરીથી Cu એટલે કોપર ધાતુ પ્લસ ઓક્સિજન પ્રક્રિયા થઈને CuO કોપર ઓક્સાઇડ સમીકરણ બેલેન્સિંગ લગભગ તમને ખ્યાલ આવી જ ગયો હશે મિત્રો કઈ રીતે બેલેન્સિંગ કરી શકાય અહીંયા Cu ના એક પરમાણુ તો સામે પણ Cu ના કેટલા પરમાણુ એક ઓક્સિજન ની ચર્ચા કરીએ મિત્રો તો અહીંયા ઓક્સિજન ના 2 તો અહીંયા એક હવે આપણે કેટલા મૂકશું 2 તો અહીંયા તમે કોપર ના પરમાણુઓ જોઈ શકો મિત્રો કેટલા થયા 2 તો અહીંયા પણ આપણે મૂકીએ 2 તો સમતોલિત સમીકરણ 2Cu O2 it gives 2CuO copper oxide ચલો આગળનું ઉદાહરણ છે મિત્રો એલ્યુમિનિયમ ને હવાની હાજરીમાં શું કરો ગરમ એટલે કે સળગાવો તો બનતો ઘટક Al2O3 નામ થશે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ફરીથી ધાતુ એટલે એલ્યુમિનિયમ હવાની હાજરી ઓક્સિજન ગરમ કરો તો Al2O3 સમીકરણ તમે જોઈ શકો બેલેન્સ નથી તો આપણે બેલેન્સિંગ કરવા માટે એલ્યુમિનિયમ ના અહીંયા કેટલા પરમાણુ 1 સામે કેટલા 2 તો ચાલો અહીંયા કેટલા મૂકીએ 2 ઓક્સિજન મિત્રો અહીંયા કેટલા છે 2 અહીંયા કેટલા છે 3 તો જ્યારે આ રીતના બે અલગ અલગ અંક હોય અહીંયા 3 છે અને અહીંયા 2 છે તો બંનેનો ગુણાકાર કરીને સંખ્યા સરખી કરવાનો પ્રયત્ન કરવાનો જેમ કે 3 2 6 તો અહીંયા આપણે કેટલા મૂકશું 3 તો ઓક્સિજન તમે જોઈ શકો 3 ગુણ્યા 2 એટલે 6 તો અહીંયા 6 ઓક્સિજન કરવા માટે હવે આપણે કેટલા મૂકશું 2 તો ઓક્સિજનના પરમાણુની સંખ્યા સરખી થઈ ગઈ તો મિત્રો તમે જોઈ શકો એલ્યુમિનિયમ છે એના પરમાણુની સંખ્યા વધી ગઈ જેમ કે અહીંયા કેટલા છે 4 તો અહીંયા 2 હોય તો અહીંયા આપણે કેટલા મૂકશું 4 તો સમીકરણ બેલેન્સિંગ 4A + 3O2 it gives પ્રક્રિયા થઈ Al2O3 આ આપણે બે અલગ અલગ ઓક્સાઇડ ની વાત કરી એક CuO એટલે કોપર ઓક્સાઇડ અને Al2O3 એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ફરીથી ઓક્સાઇડ કઈ રીતે બનશે તો ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાય અને ધાતુઓ ઓક્સાઇડ બનાવે છે અને એમાં બે ઉદાહરણ CuO એટલે કોપર ઓક્સાઇડ અને Al2O3 એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ચલો તો ત્યારબાદ આગળનો પ્રશ્ન તો છેલ્લે આપણે ચર્ચા કરી મિત્રો કે ધાતુઓના જે ઓક્સાઇડ કે અધાતુના ઓક્સાઇડ છે એ અલગ અલગ બે પ્રકારના હોય એસિડિક બેઝિક અથવા તટસ્થ જેમ કે આપણે જોયું તો અધાતુના ઓક્સાઇડ SO2 છે SO3 છે
આ બધાને તમે પાણીમાં નાખો તો શું બનશે એસિડ એટલે ધાતુ તત્વોના ઓક્સાઇડ કેવા હતા એસિડિક જ્યારે ધાતુ તત્વોના ઓક્સાઇડની વાત કરીએ તો એ એકંદરે કેવા હોય છે બેઝિક તો અહીંયા આપણને પ્રશ્ન એવો કીધો છે કે ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું તેના બે ઉદાહરણ આપી તેની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા લખો ફરીથી કેવો ઓક્સાઇડ મિત્રો ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું તેના બે ઉદાહરણ આપી તેની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા લખો તો ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરે ફરીથી ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી અને આપણને શું આપે છે ક્ષાર અને પાણી તો એને આપણે શું કહી શકીએ ઉભયગુણી ઓક્સાઇડ ફરીથી ધાતુનો કોઈ પણ તમે ઓક્સાઇડ લો જો કે બધા ઓક્સાઇડ આ પ્રકારનો ગુણધર્મ ધરાવતા નથી પણ અમુક જે બે ઓક્સાઇડ છે એને તમે એસિડ સાથે પ્રક્રિયા કરાવો કે બેઝ સાથે પ્રક્રિયા કરાવો બંને સાથે પ્રક્રિયા કરી અને એનો ક્ષાર અને પાણી આપે છે તો એને કહેવાય ઉભયગુણી ઓક્સાઇડ એવા આપણી પાસે મિત્રો બે ઓક્સાઇડ છે એક તો Al2O3 હમણાં જ આપણે ચર્ચા કરી કે એલ્યુમિનિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરો એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 અને બીજો મિત્રો ZnO એટલે ઝિંક ઓક્સાઇડ તો આ બંને ઓક્સાઇડ છે કેવા છે ઉભયગુણી ફરીથી યાદ રાખો ધાતુના જે ઓક્સાઇડ એ એસિડ અને બેઝ એ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે તો આપે છે એને ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય એવા કેટલા ઓક્સાઇડ છે બે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ હવે આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ની મિત્રો ચર્ચા કરીએ Al2O3 જો એની પ્રક્રિયા મિત્રો આપણે કરાવીએ HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ તો અહીંયા Al અને Cl આ બંને સંયોજન બનતો ઘટક AlCl3 નામ થશે એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને ત્યારબાદ H અને O3 એટલે બનતો ઘટક શું મળશે H2O તો આ એલ્યુમિનિયમ ઓક્સાઇડ ની HCl સાથે પ્રક્રિયા કરી તો આપણને ઘટક મળ્યો મિત્રો એલ્યુમિનિયમ ક્લોરાઇડ જો બેલેન્સિંગ કરવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ આપણે લઈએ એલ્યુમિનિયમના કેટલા પરમાણુ 2 અહીંયા કેટલા પરમાણુ 1 તો આપણે મિત્રો અહીંયા મૂકશું 2 ત્યારબાદ ક્લોરીન ની હાઇડ્રોજન ઓક્સિજન ની વાત કરીએ તો ઓક્સિજન ના અહીંયા કેટલા 3 તો અહીંયા તમે જોઈ શકો 1 એ પછી લઈએ ક્લોરીન ની ચર્ચા પહેલા લઈએ તો અહીંયા તમે જોઈ શકો ક્લોરીન ના 3 ગુણે 6 તો અહીંયા કેટલા મૂકી દો 6 તો હવે હાઇડ્રોજન ના કેટલા થઈ ગયા 6 તો હાઇડ્રોજન ના 6 પરમાણુ કરવા માટે અહીંયા આપણે કેટલા મૂકશું 3 તો ઓક્સિજન ના પણ તમે જોઈ શકો કેટલા થઈ શકે 3 આગળ શરૂઆતમાં પણ તમે ઓક્સિજન ના 3 પરમાણુ કરી નાખો તો પણ મિત્રો તમે જોઈ શકો અહીંયા 6HCl આવી જાય ફરીથી Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ પ્લસ HCl હાઇડ્રોક્લોરિક એસિડ પ્રક્રિયા કરાવી તો એલ્યુમિનિયમ અને ક્લોરીન બંને સંયોજને AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ ક્ષાર અને શું મળશે પાણી તો હવે બેલેન્સિંગ કરવા માટે વાત કરી સૌપ્રથમ એલ્યુમિનિયમના પરમાણુ 2 ત્યારબાદ ક્લોરીનના કેટલા 6 અને અહીંયા ઓક્સિજનના હાઇડ્રોજનના 3 ગુણે 6 તો બેલેન્સ સમીકરણ Al2O3 plus 6HCl it gives 2AlCl3 plus 3H2O કે પાણીના કેટલા અણુઓ 3 ચલો હવે એ જ આપણે Al2O3 ને બેઝ એટલે તમને ખ્યાલ છે મિત્રો કોણ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રક્રિયા કરી તો બનતો ઘટક સોડિયમ એલ્યુમિનિયમ NaLO2 ફરીથી એનું નામ શું થશે મિત્રો સોડિયમ એલ્યુમિનેટ અને પ્લસ બનતો ઘટક H2O આ એસિડ હતો આ બેઝ હવે એનું સમીકરણ આપણે બેલેન્સિંગ કરીએ તો એલ્યુમિનિયમ અહીંયા કેટલા પરમાણુ 2
સામે પણ એલ્યુમિનિયમ એક છે તો આગળ કેટલા મૂકીએ 2 તો તમે જોઈ શકો સોડિયમના 2 પરમાણુ અહીંયા પણ કેટલા મૂકીએ 2 હવે ઓક્સિજનની વાત કરીએ તો અહીંયા 3 અને અહીંયા 2 5 તો 3 ને 2 5 અહીંયા તમે જોઈ શકો 2 4 ને 5 અને હાઇડ્રોજનના પણ બંને બાજુ 2 તો સમીકરણ બેલેન્સ તો આ રીતે આ બંને ઉદાહરણ છે મિત્રો કોના થયા ઉભયગુણી ઓક્સાઇડ હોમવર્કમાં મિત્રો આ જે છે આ બંને સમીકરણ ત્રણ વાર લખી અને તમારે મોકલવાના રહેશે ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું અને તેના વ્યાખ્યા તો ફક્ત તૈયાર જ કરવાની છે ઉભયગુણી ઓક્સાઇડના જે બે સમીકરણ છે તે આ બે સમીકરણ અને આગળ જે બે સમીકરણ આપ્યા છે એ બંને સમીકરણ બબે વખત લખી અને તૈયાર કરી નાખવાના અને હોમવર્ક તરીકે મોકલી દેવાના ચલો મિત્રો હવે આગળનો પ્રશ્ન અલગ અલગ ધાતુઓ આપણને કીધેલી છે પોટેશિયમ સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક લેડ આયર્ન કોપર એજી એટલે કે ચાંદી અને એયુ એટલે કે સોનું આ ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા સમજાવો હવે તમામ ધાતુઓ છે મિત્રો એની ક્રિયાશીલતા એક સમાન ન હોય ક્રિયાશીલતા એટલે અમુક ધાતુઓ છે એ ખૂબ જ સક્રિય હોય એ તાત્કાલિક જ કોઈની સાથે રિએક્ટ કરે હવે આપણે એના માટે ઉદાહરણ લઈએ ક્લાસમાં દાખલા તરીકે 40 કે 50 છોકરા હોય તો બધા એક સરખા સક્રિય ન હોતા અમુકને તમે જોઈ શકો કોઈ વ્યક્તિ થોડી ઘણી પણ માથાકૂટ કરે તો તરત જ ઝઘડો કરવા પડે તો કહી શકાય એ ખૂબ જ કેવા છે સક્રિય ક્રિયાશીલ તાત્કાલિક રિએક્શન એટલે કે પ્રતિક્રિયા આપે છે જ્યારે અમુક મિત્રો તમને ખ્યાલ છે એકદમ શાંત સ્વભાવ તમે એને ગમે એટલા ચીડવો ગમે એટલા હેરાન કરો તો એનામાં કોઈ ફેરફાર આવે નહીં તો ધાતુમાં પણ એવું છે અમુક ધાતુઓ છે ખૂબ જ કેવી છે ક્રિયાશીલ જ્યારે અમુકની ક્રિયાશીલતા ઓછી ત્યારે અમુકની ક્રિયાશીલતા એકદમ કેવી છે મિત્રો ઓછી તો પહેલું જ વાક્ય છે કે દરેક ધાતુઓની ક્રિયાશીલતા કેવી હોય છે જુદી જુદી હોવાથી તેમની પોટુ સાથેની પ્રક્રિયા પણ જુદી જુદી છે હવે અહીંયા આપણે સૌપ્રથમ વાત કરીએ તો પોટેશિયમ અને સોડિયમ આ ધાતુઓ ખૂબ જ કેવી છે સક્રિય પરિણામે તેને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો પણ એ ખુલ્લી રાખતા શું થાય છે સળગી જાય છે તો પૂછાય કઈ ધાતુઓની ક્રિયાશીલતા ખૂબ જ વધારે છે તો મિત્રો શું થશે સોડિયમ અને પોટેશિયમ નાથી એને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે કારણ પૂછાય શકે કે શા માટે સોડિયમને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે તો સોડિયમને હવામાં ખુલ્લી રાખો તો તરત જ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને સળગી ઉઠે ઇવન આપણે એને પાણીમાં રાખીએ તો પણ એ પાણી સાથે પણ પ્રક્રિયા કરી અને એના બેઝ બનાવે જેમ કે NaOH અને જો પોટેશિયમ હોય તો બનાવે મિત્રો KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આથી આ ખૂબ જ સક્રિય હોવાથી એને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે MCQ માં પણ પૂછાઈ શકે ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે અને ખરા ખોટામાં પણ પૂછાઈ શકે આના આધારે મતલબ કે નીચેનામાંથી કઈ ધાતુને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે તો સોડિયમ અને પોટેશિયમ કારણ પણ પૂછાઈ શકે કે સોડિયમને શા માટે કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે કારણ તમે લખી શકો કે સોડિયમ અથવા પોટેશિયમ ખૂબ જ ક્રિયાશીલ ધાતુ છે હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તરત જ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી રિએક્શન કરી અને સળગી ઉઠે છે પાણીમાં પણ એ પ્રક્રિયા આપે છે આથી એને જો યોગ્ય સ્વરૂપમાં રાખ્યું હોય તો આપણે એને કેરોસીનમાં જ રાખવી પડે છે ત્યારબાદ એના કરતા થોડી ઓછી સક્રિય મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક લેડ આ ધાતુઓ જ્યારે હવામાં ઓક્સિજન સાથે એમનેમ પ્રક્રિયા કરે છે ત્યારે ઓક્સાઇડ બનાવે છે અને આ ઓક્સાઇડ છે મિત્રો એ ધાતુની સપાટી ઉપર એક પ્રકારનું રક્ષણાત્મક સ્તર બનાવે છે આથી એ ઢંકાઈ જાય છે અને ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવે છે તમારાનું સામાન્ય ઉદાહરણ લેવું હોય મિત્રો તો તમે એલ્યુમિનિયમનો ડબ્બો અથવા એલ્યુમિનિયમનું કોઈ પણ વસ્તુ લઈ એને સફેદ દિવાલ ઉપર અથવા ચૂનાની લગાવેલી દિવાલ એના ઉપર જો તમે ઘસો તો એ દિવાલ ઉપર કાળા રંગનો લીસોટો પડી જશે તો તમને પ્રશ્ન થાય કે એલ્યુમિનિયમ ચળકતી સફેદ ધાતુ છે સફેદ દિવાલ ઉપર તમે એને ઘસો છો
તો શા માટે કાળા રંગનો લીસોટો બની જાય? તેનું કારણ છે એલ્યુમિનિયમ જ્યારે હવા સાથે પ્રક્રિયા કરે તેના ઉપર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પાતળું સ્તર બની જાય અને એ સ્તર જ્યારે તમે એની દિવાલ ઉપર ઘસો છો ધાતુને ત્યારે ત્યાંથી એક કાળા રંગની જે ધાતુ હોય છે લીસોટા સ્વરૂપે આપણને દિવાલ પર જોવા મળે છે. હવે આ સ્તર બને છે એટલે શું ફાયદો થાય? તો કે એલ્યુમિનિયમ ધાતુ છે એનું વધુ ક્ષારણ થતું નથી. તો આવી કઈ કઈ ધાતુનું ક્ષારણ થતું નથી? તો મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, લેડ આ ધાતુઓ O2 સાથે પ્રક્રિયા કરે છે જ્યારે ઓક્સાઇડ બનાવે છે જે ધાતુની સપાટી પર એક પ્રકારનું રક્ષણાત્મક સ્તર બનાવે છે અને ઢંકાઈ જે ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવે છે. ત્યારબાદ આવશે મિત્રો Fe એટલે કે સામાન્ય તાપમાને લોખંડ હવા સાથે કોઈ પ્રક્રિયા આપતું નથી. લાંબા સમય સુધી તમે રાખો તો આપણે આગળ પહેલા પ્રકરણમાં જોઈ ગયા તેમ એનું ક્ષારણ થાય એટલે કે કાટ લાગે છે. પરંતુ જો લોખંડને ગરમ કરતા સળગતો નથી, પરંતુ જો લોખંડનો ભૂકો હોય તેને બર્નરની જ્યોતમાં નાખો તો એ ઝડપથી શું થાય છે? સળગે છે અને એકદમ લાલ છોડ. તમે અમુક ડિસ્કવરી ચેનલ ઉપર અમુક લોખંડની ફેક્ટરી બતાવતા હોય ત્યાં તમે જોયું હોય કે લોખંડને ખૂબ જ ઊંચા તાપમાને 1500, 1700, 1800 કેલ્વિન તાપમાને ગરમ કરો ત્યારે લાલ છોડ થઈ અને પીગળી જાય. અને અહીંયા આપણને કીધું છે કે એમને લોખંડ સળગતો નથી, પણ લોખંડના ભૂકાને બર્નરની જ્યોત ઉપર નાખો તો એ ઝડપથી સળગે છે. આગળ ત્યારબાદ હમણાં આપણે ચર્ચા કરી તેમ કોપર જે છે મિત્રો એને હવામાં ગરમ કરતા ઓક્સિજન સાથે સંયોજાય અને કાળા રંગનું શું બનાવે છે? કોપર ઓક્સાઇડ. યાદ રાખજો. અને જે કોપર ઉપર સ્તર સ્વરૂપે લાગી જાય તો કોપરને ગરમ કરતા શું બને છે? કાળા રંગનો કોપર ઓક્સાઇડ. આ પણ આપણને MCQ માં પૂછાઈ શકે. અને સોનું, ચાંદી એ એકદમ મિત્રો નિષ્ક્રિય ધાતુ છે અને ઓક્સિજન સાથે અથવા તો પાણી સાથે કે એસિડ સાથે કોઈ પ્રક્રિયા આપતી નથી. તો એકદમ ઓછી નિષ્ક્રિય ધાતુ કઈ થાય? સોનું અને ચાંદી. સૌથી વધુ સક્રિય ધાતુ કઈ? તો સોડિયમ અને પોટેશિયમ. ત્યારબાદ ક્રમશઃ આવશે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, Pb વગેરે. તો આ પ્રમાણે મિત્રો આપણે શ્રેણી ગોઠવી શકીએ. આપણે શ્રેણી જોવાની પણ છે. સૌથી વધારે પોટેશિયમ, ત્યારબાદ સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, Pb. આ રીતે પૂછાય કે આપેલી ધાતુઓને સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આપણે શ્રેણીની પછી ચર્ચા કરીશું. અત્યારે સૌથી વધુ સક્રિય તો પોટેશિયમ, સોડિયમ, ત્યારબાદ ક્રમશઃ ક્રમ ઘટતો જશે. સૌથી ઓછી સક્રિય યાદ રાખજો સોનું અને ચાંદી. તો ચાલો આજે મિત્રો આટલું જ. હોમવર્કમાં જે 4 સમીકરણ આપેલા છે એ 4 સમીકરણ વિડિયો પર લખી અને તમારે લખવાના રહેશે. પ્રશ્નમાં તૈયાર કરી નાખવાના છે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા અને ઉભયગુણી ઓક્સાઇડ વાળો વિભાગ. અસ્તુ. આજે આટલું છે.